જય ગિરનારી મિત્રો, આજ રોજ ગિરનાર પરિક્રમા દૂધધરા એ પધારેલ તમામ સાથી મિત્રો અને આજે રાજુલાના ઉતારાની જગ્યા જે કહેવામાં આવે છે ત્યાં અમે દર્શનનો લાભ લીધો છે મિત્રો. તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ અને કુદરતી. અમારા સાથી મિત્રો ભાઈ જયસુખભાઈ વાઘેલા એમના મહેમાન અમારે રાજુલાથી, અને ભાઈ રોહિતભાઈ સાથે, રોહિતભાઈ ગોહિલ પણ સાથે છે. અમારી આ જે શિવરાત્રી અન્નક્ષેત્રનો જે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે ને રાજુલા વાળાનો ઉતારો, એ રાવટીમાં એને આજ શ્રીફળ હતી. હા, એટલે હવે શિવરાત્રીના મેળામાં બરોબર છે, અન્નક્ષેત્રમાં એને પધારવાનું છે. જય ગિરનારી મિત્રો, તમે જોઈ શકો છો આ એટલી ખૂબ સરસ મજાની જે જગ્યા અમારી અત્યારે અન્નક્ષેત્રની છે મિત્રો. અહીંયા અમે શ્રીફળ વધારવા પધારેલા છીએ અને સામે તમે જોઈ શકો છો કે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. અને હાલ અમે શ્રીફળ વધારીને પરત રવાના થઈ ગયા છીએ મિત્રો. ઘણા બધા અમારા સાથી મિત્રો પણ ઘણા બધા એ દૂધધરાનો લાભ લીધો છે મિત્રો. એ પ્રસાદી ચાલુ કરો, અહીંયા આપી દો, બરોબર? જય ગિરનારી. એટલે જ ને પ્રસાદી એ હાટું જ લાવ્યા મિત્રો. તમે આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી જે કહેવામાં આવે છે. હવે ગરવા ગિરનારની ગોદમાં ગિરનાર પરિક્રમા દૂધધરા 2026 મિત્રો. કહેવત છે ને આપણી, સોરઠ છે આપણી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. જેના હાવજડા હેંજળ પીવે એના નમણાય નરને નાળ મિત્રો તમે જોઈ શકો છો. અને આ અમારું પ્રગટેશ્વર મહાદેવ મંદિરનું મંદિર બાજુમાં છે. અમારે આ ભૂપેન્દ્ર તે હાવજના હેન્ડલ પીતા છે રસ્તામાં પાણી પીતા છે. હવે જોવો એનામાં હાવજ જેવી ગરજ ના આવશે ને તાકાત આવશે. એમાં આ બટકા ખાધા પછી તો બહુ તાકાત આવે. રોહિતભાઈ તો અમારે મિત્રો આ અમારો જળનો કૂવો છે અને આ પ્રગટેશ્વર મહાદેવ નું મંદિર છે. તમે જોઈ શકો છો મિત્રો. જય પ્રગટેશ્વર મહાદેવ, જય દેવોના દેવ મહાદેવ. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાથી પ્રગટેશ્વર મહાદેવ મંદિરેથી આ બાજુમાં કૂવો છે અને અહીંથી આપણી અન્નક્ષેત્રની બાજુમાં જગ્યા છે. જય ગિરનારી, હર હર મહાદેવ.